कि मीठे रस से भरी रे राधा रानी लागे, ओ महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। राधे राधे राधा रानी लागे, पुकारिए महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। ओ मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। राधे राधे जमुना मैया कारी कारी राधा गोरी गोरी। हरि यमुना मैया काली काली राधा गोरी गोरी। वृंदावन में धूम मचावे बरसा नारी छोरी। हरि वृंदावन में धूम मचावे बरसाने की छोरी। ब्रज धाम राधा की राजधानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। मीठे धाम राधा चूकी ब्रजधानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। वो मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो जमुना जीरो पानी लागे। श्री राधे ओ कान्हा एक मुरली। આપણે ત્યાં દક્ષિણમાં મોઢું કરીને બેહનારો દેવ હોય તો હનુમાન, અને દક્ષિણાભિમુખી હનુમાન બહુ સિદ્ધિ આપે. જો તમે હરખી રીતે એને સેવો, યોગ્ય રીતે એની પૂજા કરો તો દક્ષિણમુખી હનુમાન હોય એ ગજબની સિદ્ધિ આપે તમને, એવું કહેવાય છે. કેટલાક જ મંદિરો એવા છે જે દક્ષિણમુખી છે. દક્ષિણમાં યમ છે, મૃત્યુનો દેવ. દક્ષિણે યમાય નમઃ. કેદારમાં મહાદેવ અને એનું મંદિર. અમુક અમુક દેવ છે ને એ દક્ષિણમાં મોઢું રાખીને બેઠા છે, કારણ કે એ તો કાળનોય કાળ. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. અને હનુમાન 11મો રુદ્ર, અને એ દક્ષિણમાં મુખ રાખી ચિરંજીવ છે ને. હનુમાંશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિના. એટલે દક્ષિણમુખી હનુમાન હોય ને એમ કહે છે કે બહુ સિદ્ધિ આપે જો એને યોગ્ય રીતે એની પૂજા કરવામાં આવે. ગણેશનું મોઢું મંદિરમાં જાઓ ને તો ઉત્તરાભિમુખ હોય અને હનુમાનજીનું મુખ દક્ષિણ તરફ હોય.
ગમે એ મંદિર હોય, શિવજીનું હોય, રાધા કૃષ્ણનું હોય, લક્ષ્મીનારાયણનું હોય, ત્યાં ગણેશ અને હનુમાન હોય ને હોય. કારણ કે જ્ઞાન અને બળ એ બેયની જરૂર પડે ધર્માચરણ કરવું હોય. આ તો અતુલિત બલધામ અને ગણપતિ એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે ગણેશ અને હનુમાન આ બે આપણા સનાતન ધર્મના, હું તો એમ કહું, ક્યુટેસ્ટ દેવતાઓ છે.